નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. જૂનાગઢના કેશોદમાં 8 ધણખૂંટ દયનીય હાલતમાં મળી આવ્યા છે. ધણખૂંટને ઝેરી દવા આપી હોવાનો પશુ પ્રેમીઓનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પશુઓની દયનીય હાલત કરનાર તત્વોની સામે કાર્યવાહી કરવા માટે પણ માંગ ઉઠી છે. મૃતક ધણખૂંટના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યા હતા. જૂનાગઢના કેશોદમાં 8 ગૌવંશના ધણખૂંટને ઝેરી દવા આપતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેથી પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઝેરી દવા પીવડાવી ગૌવંશના ધણખૂંટને કોઈ ઝેરી દવા આપી હોવાનું પશુ પ્રેમીઓએ પોલીસને જણાવ્યું હતું. પશુ પ્રેમીઓએ મૂંગા પશુઓની દયનીય હાલત કરનાર તત્વોની સામે કડક કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી હતી. ગૌવંશના મૃતક ધણખૂંટના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે. અમને અમારી ટીમને તમામ હિન્દુ સંગઠનોને એવી જાણ થઈ કે ધણકૂટને કોઈ ઝેરી દવા આપી અને મોતને ઘાટ ઉતારવાની ટ્રાય કરેલી છે. એટલે અમે સ્ટાર્ટિંગમાં વેરાવળ રોડ ઉપર ગોરસ પાઉંભાજીને અમે 2 ધણકૂટને સારવાર આપેલી, પણ એ બિચારા બચી ન શક્યા. એ પછી એક ધણકૂટના અમને સમાચાર આવવા માંડ્યા, અમને રેસ્ક્યુ કોલ આવવા માંડ્યા કે ભાઈ ધણકૂટ મોતને ઘાટ ઉતરે છે. અત્યારે અમે 8મા ધણકૂટની સારવાર કરીને આવ્યા છે, જે બચી નથી શક્યો. અમને